હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં. તો આજનો આપણો ટોપિક છે અંગ્રેજીમાં નકાર વાક્યો કઈ રીતે બનાવવા, એ પણ સાદા વર્તમાન કાળમાં. કેમ કે આપણે જે સિરીઝ છે એ ચાલી રહી છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે આપણે આજે એમાં જોઈશું કે કઈ રીતે આપણે નકાર વાક્ય બનાવી શકીએ. પહેલી વસ્તુ આપણે અહીંયા બોર્ડ પર મેં બે સેન્ટેન્સ એક્ઝામ્પલ માટે લખી દીધા છે, એટલે કે આપણો ટાઈમ વેસ્ટ ના થાય. આ બે જે વાક્ય છે એ હકાર છે, એટલે કે હકાર વાક્યો છે. જેમ કે પહેલું છે આપણું રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. તો રાહુલ દરરોજ શાકભાજી લાવે છે, આ હકાર વાક્ય છે. તો આનું વિરોધી એટલે નકાર વાક્ય શું થશે કે રાહુલ દરરોજ શાકભાજી લાવતો નથી લાવતો, એ નકાર વાક્ય થઈ ગયું. બરાબર. તો આપણે એ જ વસ્તુ અંગ્રેજીમાં શીખવાની છે કે આ જે વાક્ય છે હકારમાં કે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ એવરી ડે, રાહુલ દરરોજ શાકભાજી લાવે છે, એ આપણે અહીંયા લખ્યું છે અંગ્રેજીમાં. પરંતુ હવે આપણે લખવાનું છે કે રાહુલ શાકભાજી દરરોજ લાવતો નથી. એમાં કેટલાક નિયમ છે, એ કઈ રીતે લાગુ થાય છે અને કેવી રીતે આપણે હકારમાંથી નકાર બનાવવાનું એ હમણાં જોઈએ. તો સૌપ્રથમ એક વસ્તુ છે કે જ્યારે પણ તમે નકાર વાક્ય બનાવો તો અંગ્રેજીમાં ડુ અને ડઝ પ્લસ નોટ લગાવવા પછી જ તમે બનાવી શકો. આ જે ડુ છે એની જોડે નોટ અથવા ડઝ છે એની જોડે નોટ લગાવ્યા પછી આ બે વસ્તુ જે છે ડુ પ્લસ નોટ ડઝ પ્લસ નોટ આ લગાવ્યા પછી તમારું વાક્ય નકારમાં ફેરવાઈ જશે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ એવરી ડે. આને આપણે પહેલી વાત તો અહીંયા બે વસ્તુ કેમ છે કે ડુ અને ડઝ, કંઈક તો કારણ હશે ને કે બે આપ્યા છે. એવું કેમ નથી કે ખાલી ડુ પ્લસ નોટ લગાવવાથી નકાર હકાર થઈ જાય કે ડઝ પ્લસ નોટ લગાવવાથી. તો આમાં બે નિયમ છે. આ જે ડુ અને ડઝ છે એમાંથી ડઝ જે છે એ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં લાગુ પડે છે. ક્યાં લાગુ પડશે? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં. અને બાકી બધા સેન્ટેન્સ જે આવશે એમાં ડુ આવશે. ડઝ એ ત્રીજો પુરુષ એક વચન, એટલે ત્રીજો પુરુષ એક વચન જેમ આપણે પહેલા વાત કરી એમ હી શી ઇટ, હી શી અને ઇટ, એટલે કે આ બધા એક વચન હોય એમાં ડઝ નો ઉપયોગ કરવાનો, ડઝ પ્લસ નોટ નકાર વાક્યમાં. અને ડુ નો ઉપયોગ આપણે જે છે ધે એ બધા જે ધે છે ધી છે એ બધામાં આવશે. બરાબર, બહુવચનમાં. સમજ્યા? તો આપણે અહીંયા હમણાં આ રાહુલ છે હી છે એક વચન, ત્રીજો પુરુષ એક વચનમાં આવી ગયું રાહુલ. તો આપણે કઈ રીતે સેન્ટેન્સ બનશે? રાહુલ એવું ને એવું ઉતારી લેવાનું. રાહુલ ડઝ નોટ, કેવી રીતે? રાહુલ ડઝ નોટ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. એવું ને એવું ઉતારી દેવાનું છે એઝ ઇટ ઇઝ. ફેરફાર શું થયો અહીંયા કે ડઝ નોટ આવી ગયું વચ્ચે, એટલા માટે આખું વાક્ય નકારમાં ફેરવાઈ ગયું. પહેલું વાક્ય આપણું સિમ્પલ સાદા વર્તમાન કાળમાં છે કે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે, એટલે રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. એને આપણે નકારમાં ફેરવી દીધું. કઈ રીતે? ડઝ નોટ વચ્ચે મૂકીને રાહુલ ડઝન્ટ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. તો આ એક સિમ્પલ પ્રોસેસ છે, પણ તમારે આ ડઝ અને ડુ માં ધ્યાન રાખવાનું છે કે જ્યાં ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટ હોય ત્યાં આપણે ડઝ પ્લસ નોટ મૂકવાનું. અને જ્યાં હાઉકર્સ એટલે ફેરિયાઓ, આ બહુવચન થઈ ગયું, એક ફેરિયો નથી, ઘણા બધા છે. એટલા માટે બહુવચન હોય કે ત્રીજો પુરુષ બહુવચન હોય અથવા બીજા બધા બહુવચન હોય, જેમ કે આઈ હોય કે બીજા ધે હોય, ધેટ હોય, કંઈ પણ હોય, એમાં આપણે આ ડુ જ મૂકવાનું આવશે. બરાબર, બીજું કંઈ મૂકવાનું નથી. જેમ કે અહીંયા આપણે છે કે હાઉકર્સ સેલ ફ્રૂટ્સ, ફેરિયાઓ ફળો વેચે છે, તો તે નથી વેચતા એ બનાવવા માટે આપણે શું કહીશું?
હાવકર્સ do not sell fruits. સિમ્પલ છે, એકદમ સાદું અને સરળ વાક્ય છે. ખાલી આ ડુ અને ડઝમાં તમારે અંતર જાણી રાખવાનું કે કઈ જગ્યાએ કયું વપરાશે, કારણ કે બેમાંથી કોઈ અલગ જગ્યાએ તમે મૂકી દેશો તો સેન્ટેન્સ ખોટું પડી જશે. બીજું કોઈ આનો એ નથી, પણ તમે આને એકદમ મગજમાં ફિટ કરી દેજો કે ડઝ જે છે એ હંમેશા ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાય છે અને જે ડુ છે એ બીજા બધામાં. એકદમ સિમ્પલ વસ્તુ કહું કે ડઝ હંમેશા ત્રીજો પુરુષ એકવચન સાથે વપરાય, બાકી બધામાં ડુ. ખાલી એકમાં જ ડઝ, બાકી બધામાં ડુ લગાવી દેવાનું વિચાર્યા વગર. તો એક સિમ્પલ પ્રોસેસ હતી આપણી, બરાબર. નકાર વાક્ય બનાવવા એકદમ ઈઝી છે. ખાલી આ ડુ ડઝ નો તમારે જે છે ફેરફાર સમજી જવાનો. હું વારંવાર એક જ વસ્તુ બોલું છું એટલે તમને એવું લાગતું હશે કે રિપીટ કરે છે, પણ એટલા માટે કરું છું કે તમારા મગજમાં ફિટ થઈ જાય, બીજું કોઈ કારણ નથી. હવે આપણે થોડા ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈએ ડુ ડઝ વાળા નકાર વાક્ય માટે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે આપણું કે શીતલ હેલ્પ્સ હર મધર. શીતલ પોતાની મમ્મીની મદદ કરે છે, પણ આપણે નકારમાં એવું કેવું છે કે શીતલ પોતાના પપ્પાની મદદ નથી કરતી. તો એમાં કઈ રીતે બનાવીશું? શીતલ જે છે શી છે, ત્રીજો પુરુષ એકવચન છે, એટલે એની જોડે આપણે ડઝ પ્લસ નોટ લગાવશું. તો કઈ રીતે બનશે આપણું સેન્ટેન્સ? શીતલ does not helps her father. કોને? ફાધરની મદદ નથી કરતી. શીતલ પોતાની મમ્મીની મદદ કરે છે, પણ શીતલ પોતાના પપ્પાની મદદ કરતી નથી. આ થઈ ગયું આપણું નકાર વાક્ય. હવે અહીં બીજું સેન્ટેન્સ છે કે વી નો ગુજરાતી. આપણે ગુજરાતી ભાષા આવડે છે પણ મરાઠી નથી આવડતી. આને આ કેવું હોય તો કઈ રીતે કહેશું આપણે કે વી જે છે એની જોડે ડુ નોટ લાગશે, બરાબર. નિયમ પ્રમાણે વી ડુ નોટ નો મરાઠી. અમને મરાઠી આવડતી નથી. આની જગ્યાએ કોઈ તેલુગુ, તમિલ કોઈ પણ લેંગ્વેજ હોય તો આપણે શું કહેશું? વી ડુ નોટ નો તેલુગુ, વી ડુ નોટ નો મલયાલમ. આવું કહી શકાય છે, બરાબર. સિમ્પલ રૂલ એ છે કે તમારે જે વસ્તુ આવડે છે એટલે હકાર વાક્ય છે તો સિમ્પલ લખશો, પણ નકારમાં તમારે ડુ નોટ અને ડઝ નોટ નો ઉપયોગ કરવાનો છે. આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે આગળના પાર્ટ્સમાં વાત કરશું પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવાના આનો ડુ અને ડઝ નો ઉપયોગ કરીને. ત્યાં સુધીમાં આટલું જ રાખીએ છીએ આ પાર્ટમાં. તમે કમેન્ટમાં જણાવજો કે તમારે આગળ કઈ રીતે શીખવું છે, અને હજુ આના એક્ઝામ્પલ્સ જોઈતા હોય તો એની પર પણ આપણે પાર્ટ્સ લાવીશું. આભાર.